નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજે ભૂદાન આંદોલનના સૂત્રધાર સંત વિનોબા ભાવેની 130મી જન્મ જયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। 11 સપ્ટેમ્બર એટલે વિનોબા ભાવેની જન્મ જયંતિ ભૂદાન આંદોલનના સૂત્રધાર સ્વતંત્ર સેનાની અને સમાજ સેવક આચાર્ય વિનોબા ભાવેની આજે 130મી જન્મ જયંતિ છે। 1983માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિનોબા ભાવેનો જન્મ 11 સપ્ટેમ્બર 1895ના રોજ મહારાષ્ટ્રના કોલાબા જિલ્લામાં થયો હતો। તેમના બાળપણનું નામ વિનાયક નરહરી ભાવે હતું, જે આગળ જઈને વિનોબા ભાવે થઈ ગયું હતું। અહિંસા અને માનવાધિકારની હિમાયત કરનાર વિનોબા ભાવેને આચાર્યની પદવી પણ મળી હતી। સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેઓ મહાત્મા ગાંધીની સાથે હતા। વિનોબાને તેમના ભૂદાન આંદોલન માટે જાણવામાં આવે છે। વિનોબાએ આ આંદોલન 18 એપ્રિલ 1951ના રોજ તેલંગાણાના નાલગોંડા જિલ્લામાંથી શરૂ થયું હતું। તેઓ જમીનના માલિકો પાસેથી જમીન દાનમાં લેતા હતા અને તે ગરીબ લોકોને ખેતી માટે આપતા હતા। વિનોબા આધ્યાત્મિક વિચારો ધરાવતા વ્યક્તિ હતા। તેમને અંતિમ દિવસો મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના પોનારના એક આશ્રમમાં વિતાવ્યા હતા। 15 નવેમ્બર 1982ના રોજ તેમનું નિધન થયું હતું। તેમને મરણોત્તર ભારત રત્નની નવાજવામાં આવ્યા હતા। વિનોબા 1958માં આંતરરાષ્ટ્રીય મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા। ત્યારે આજે સંત વિનોબા ભાવે 130મી જન્મ જયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પાલિકાના હોદ્દેદારો અને વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। સંત વિનોબા ભાવે એમને એટલા માટે કહેવામાં આવે છે કે એમને જે યોગદાન આપ્યું છે એ જીવનમાં કોઈ વ્યક્તિએ આપ્યું નથી આજ સુધી। આટલા બધા મોટા નેતાઓ થયા પણ એમનો જે યોગદાન છે એ સૌથી મોટું યોગદાન છે। કહે છે કે ગાંગડીમાં જન્મેલા એક નાનાથી ગામના મહારાષ્ટ્રમાં જન્મેલા વ્યક્તિ, ભણવામાં હોશિયાર, બુદ્ધિમાં હોશિયાર, બધી રીતે હોશિયાર। એમના ભણતા કોલેજમાં મોકલવાનું જ્યારે આગળ ભણવાનું થયું ત્યારે એમને વડોદરા લાવ્યા અને વડોદરામાં બી બહુ હોશિયાર રીતે ભણ્યા। પણ એક વખત કોલેજમાં જવાનું હતું ત્યારે સીધા જતા રહ્યા અહીંયાથી કાશીમાં અને ત્યાંથી સંસ્કૃતની ભાષા શીખી। એટલે એક જિજ્ઞાસા, માણસની એક જિજ્ઞાસા હોય કે મારે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે। અમદાવાદની આશ્રમમાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એમને એવું લાગ્યું કે આઝાદીની લડાઈમાં જોડાવાનું છે અને આઝાદીની લડાઈમાં જોડાયા। ઘણી વખત જેલમાં ગયા, ઘણી વખત, પણ કોઈ અપેક્ષા નહીં, કોઈ આશા નહીં, એક લગન હતી કે મારે આ કરવું છે। પણ ગાંધીજીના મૃત્યુ પછી જે એમને જે કાર્ય કર્યું છે, ભૂમિદાન, આંધ્રપ્રદેશમાં સત્યાગ્રહ હરિજનનો થયું, ત્યાં સમજાવવા માટે ગયા। જમીદારોનો રાજ હતો તે વખતે, ત્યારે જમીદારોને સમજાવવું એટલે બહુ અઘરું હતું। એમના પાસે જઈ અને એક વિનંતી કરી કે આપની પાસે બધું છે પણ આ ગરીબો પાસે કંઈ નથી, જીવ્યા દોરી જીવવા માટે આપ કંઈ જમીન આપો, આપ મને છઠ્ઠો છોકરો સમજો પણ કંઈ જમીન આપો। 80 એકરની માંગ સામે 100 એકરની જમીન મળી। ત્યાંથી એમની યાત્રા શરૂ થઈ। 13 વર્ષ સુધી સતત પ્રયાસો, જુદા જુદા રાજ્યોમાં ફરવું, જુદા જુદા ગામડાઓમાં ફરવું, જમીનદારોને મળવું, લોકોને જમીન વિહોણા લોકોને જમીન આપી, ખેડૂત બનાવવા। 57,000 કિલોમીટરની યાત્રા કર્યા પછી એમને 13 લાખ કિસાનોને જમીન અપાઈ અને 44 લાખ એકર જમીન એમને લોકો પાસેથી લીધી। આ મોટું યોગદાન आज के ज़माने में कोई कर नहीं सकता है, वो करके गया, एक राह बता के गए। પણ સવાલ એ છે કે ભૂમિદાનમાં લીધેલી જમીનો પણ લોકોએ હજમ કરેલી છે। એવા જીવા જાગતા આ વડોદરા શહેરમાં જ છે, જે હું બતાડી શકું છું। ભૂમિદાનનો કાયદો બદલવો પડે કે એમને આપેલી જમીન જો આજના જમાનાની અંદર મોંઘી થઈ ગઈ હોય, કોઈ ખેડતો ન હોય,
કાયદો એવું કહે છે કે 10 વર્ષ સુધી એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ ના કરો તો કાયદો ઇમ્પ્લિમેન્ટ કરવાની સત્તા સરકારને છે. સરકાર એ સત્તાનો ઉપયોગ કરી આ આશ્રમ ચાલતા હોય એના લોકોની જોડે સંપર્ક કરી એમની જોડે બેઠક કરી અને એક નવું નજરાણું આ શહેરમાં અને આ દેશમાં પ્રસ્તુત કરે એવી મારી આશા અને અપેક્ષા છે. આજના દિવસે એમને નમન કરું છું અને એમના બતાવેલા રસ્તા ઉપર આગળ વધવાની જે તક મને મળી છે હું આગળ વધીશ એ મારો વાયદો છે. રાષ્ટ્રીય સંત એવા વિનોબા ભાવેજીના જન્મદિવસે પુષ્પાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે ત્યારે એમને યાદ કરીને એમને કરેલા રાષ્ટ્ર માટેના યોગદાનને ખરેખર યાદ કરવું જોઈએ. એઓ યુવાનીની અંદર ગાંધીજીના માર્ગે ચિંધાઈને અહિંસા અને સમાજ સુધારાના માર્ગ પર ચાલ્યા. એમનું એક સૂત્ર હતું કે જ્યાં સુધી અંતિમ મનુષ્ય દુઃખી હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ સુખી ના હોઈ શકે, સુખી ના થઈ શકે. એમના જે કાર્યો હતા એ અંતિમ મનુષ્યને સેવા માટે કામ કરવાની વિચારધારા સાથે એમને જીવન સમર્પિત કર્યું. પાછલી જિંદગીમાં એ મૌન ધારણ કર્યું. એ માનતા હતા કે કાર્ય કરીને, બોલીને નહીં, કરીને લોકોના અંતિમ માણસના સુખાકારી માટે જીવન જીવવું જોઈએ. એમનું એક ભૂદાન માટેનું જે આંદોલન છે એ સમગ્ર રાષ્ટ્ર માટે ખરેખર છેવાડાના માનવી માટે જે જમીનદારો હતા એ જમીનદારોને પોતાની જમીનનો ટુકડો, જેની પાસે જમીન નથી એ લોકોને જમીન અપાવીને એક રોજગાર ઊભો કરવાનું સૌથી મોટું માધ્યમ બન્યું હતું. આવો આપણે આજે વિનોબા ભાવેજીના જન્મદિવસે આપણે એમના જીવનકાળની એમની જે રાષ્ટ્ર માટેનું યોગદાન છે એમાંથી પ્રેરણા લઈ અંતિમ મનુષ્ય સુધી આપણી વિચારધારા, નવા વિકાસની જે ગતિ છે એની તમામ સુખાકારી છેવાડાના માનવી સુધી પહોંચે એવા પ્રયત્ન કરીએ. ધન્યવાદ. વિનોબા ભાવેની આજે વડોદરા મહાનગરપાલિકા તરફથી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરેલી છે. આ કાર્યક્રમની અંદર વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજભાઈ પણ સાથે છે. વિનોબા ભાવેજીની કદાચ આપણે જીવનગાથા વાંચીએ ત્યારે એવું થાય છે કે ખરેખર અમે બધા આવો ભાગ્ય છીએ કે એમને પુષ્પાંજલિ કરવાનો, અર્પણ કરવાનો અમને એક મોકો મળ્યો છે. જીવનની અંદર માતાનું ખૂબ મોટું યોગદાન પિતા તરીકે જોવે તો એ પણ એક દિગ્દ્રષ્ટિવાળા અને વિજ્ઞાનને અને ટેકનોલોજીને માનવાવાળા. એમના મહારાષ્ટ્રમાં જન્મ પછી પણ જ્યારે અહીંયા વડોદરાની અંદર એમને અંગ્રેજી માધ્યમ ભણવા માટે એ વખતે પણ અહીં વડોદરામાં એમને બોલાવેલા એમના પિતાશ્રીએ અને ખૂબ સારું એમની યાદશક્તિ, સ્મરણ શક્તિ અને આ રીતે ખૂબ જીવનમાં આગળ નીકળ્યા. પણ જ્યારે ગાંધીજીના પ્રભાવ નીચે આવીને એમને એવું થયું કે મારા જીવનની અંદર હું કંઈક શું કરી શકું છું આ સમાજ માટે. એટલે સાદગીભર્યા જીવનની અંદર એમને ખૂબ એવું સેવાકીય કાર્યની સાથે સમાજને ઉત્થાન માટે થઈને ખૂબ કાર્ય કરેલા છે. એમના જીવનની અંદર આગળ ને આગળ જતાં લોકોના ને મળતા જતાં એમને જે ભૂદાન માટે થઈને એક નવી એક પ્રેરણા મળેલી હતી ને આ રીતે દરેકને કંઈ ને કંઈ સારા કાર્ય માટે ભૂદાન માટે પણ પ્રેરિત કરીને એમ કરેલું છે. યોગદાન એમનું ખૂબ અસંખ્ય એવું રહ્યું છે. આવો સૌ સાથે મળીને જે પણ આવા મહાનુભાવો છે અને જેને આપણા દેશ માટે, પ્રગતિ માટે ખૂબ સારા કામ કર્યા છે એમને આપણે નતમસ્તક યાદ કરીને, સ્મરણ કરીને એમને શ્રદ્ધાંજલિ અર્પી. ધન્યવાદ. વડોદરા શહેરના આજવા રોડ, સિકંદરપુરા તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારોનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા સામાજિક કાર્યકર કમલેશ પરમારે રોડ પર હેલ્મેટ મૂકીને હેલ્મેટની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. વડોદરા શહેરમાં રોડ રસ્તા પર શાળાના કારણે અનેક અકસ્માતનો બનાવ બન્યા છે, પરંતુ તંત્રનું પેટનું પાણી હાલતું નથી. તેવામાં આગામી 15 સપ્ટેમ્બરના રોજ હેલ્મેટનો કાયદો લાગુ થઈ રહ્યો છે, ત્યારે અનેક સ્થાનિક લોકો દ્વારા રોડ રસ્તા ખાડાને લઈને વિરોધ કર્યા હતા. ત્યારે વડોદરા શહેર આજવા રોડથી સિકંદરપુરા અને અન્ય ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ માર્ગોની રિપેરિંગ કામકાજ માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા અનેક તંત્ર વચ્ચે રજૂઆત કરવા છતાં પેટનું પાલિયું
પાણી હલતું નથી અને ખરાબ રોડ રસ્તા પર સ્થાનિક લોકો અવાર જવાર કરતા હોય છે. સ્થાનિક લોકોને પુષ્કળ પ્રમાણમાં હાલાકીનો ભોગવવી પડવાનો વારો આવ્યો છે. ત્યારે સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર દ્વારા રોડ પર બેસીને હેલ્મેટની પૂજા કરી હતી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં સામાજિક કાર્યકર્તા કમલેશ પરમારે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં આવેલ જે સયાજીપુરાથી જે કહેવાય છે કે આજવા ગાર્ડન જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર જે ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે, ખાડા પડી રહ્યા છે, ટૂંક સમય પહેલે જ 3 મહિના પહેલે જ આ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે રોડ રસ્તાની અંદર મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે. પરંતુ ખાસ કરીને તમામ રાહદારીઓને હાલમાં હેલ્મેટના નામે, સીટબેલ્ટના નામે તમામ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે, લોકોના ખિસ્સા ખાલી કરવામાં આવે છે. ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી ટ્રાફિક શાખા હોય કે પોલીસ કમિશનર સાહેબ હોય, ગૃહમંત્રી, મુખ્યમંત્રી તમામને અપીલ કરું છું, જ્યારે રાહદારીઓને દંડવામાં આવે છે તો એ જ રીતે આ કોન્ટ્રાક્ટરો પાસેથી પણ નાણાં વસૂલવામાં આવે, સાથે સાથે આવા અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે આજે અમે રજૂઆત કરી રહ્યા છીએ. સાથે અમે હેલ્મેટની પૂજા કરી અને હેલ્મેટનો કાયદો રદ કરવામાં આવે અને આવા જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. વડોદરા શહેર રાવપુરા જૂની કલેક્ટર કચેરી પાસે આવેલા સિટી સર્વેની ઓફિસના કમાન્ડ ખાતે મોટું વૃક્ષ વહેલી સવારે ધરાશાયી થતાં 2 લારીઓ દબાઈ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત રાજમાર્ગો પર વિવિધ વૃક્ષોની છટવણી કરવામાં આવી હતી. સાથે જર્જરિત ઇમારતોને પણ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ વડોદરા મહાનગરપાલિકા શ્રીમંત કામગીરીમાં નિષ્ફળ ગયું છે તેનું લાગી રહ્યું છે, કારણ કે વરસાદ દરમિયાન અનેક વૃક્ષો ધરાશયી થયા હોય છે. પરંતુ છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લીધા બાદ આજે રાવપુરા જૂની કલેક્ટર કચેરી પાસે આવેલ સિટી સર્વેની ઓફિસના કમ્પાઉન્ડ ખાતે મોટું વૃક્ષ ધરાશયી થયું હતું. વૃક્ષ ધરાશયી થતાં ત્યાં ઊભી રહેલી લારીઓ દબાઈ ગઈ હતી. ઝાડ પડવાથી ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર વિભાગની ટીમ આ સ્થળે પહોંચી ગઈ હતી. ઝાડને હટાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોર્ટના સંકુલમાંથી ભાગી ગયેલો દીપેન પટેલ હત્યાના કેસનો આરોપી હાર્દિક સુરતી ઝડપાયો. 10 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં સુનાવણી હોય ત્યારે હત્યાના આરોપી હાર્દિક પ્રજાપતિને પોલીસે જપ્ત સાથે કોર્ટ પરિસરમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કેસની મુદત પડી હોય. કોર્ટ કાર્યવાહી બાદ પોલીસ કર્મચારી આરોપીઓને લઈ કેન્ટીન પાસેથી હાર્દિક પ્રજાપતિ પોલીસના જપ્તમાંથી ગઈકાલે કોર્ટમાં રજૂ કરાયો હતો. દરમિયાન કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસ કર્મચારી તેને કેન્ટીનમાં લઈ ગયા હતા. ત્યારે પોલીસ કર્મચારી દુકાનદારને રૂપિયા ચૂકવતા હતા. તે દરમિયાન આરોપી નજર ચૂકવીને કેન્ટીનમાંથી બહાર આવ્યા બાદ કોર્ટના પાછળના દરવાજાથી ભાગી સુરત પહોંચી ગયો હતો. પોલીસને અલગ અલગ ટીમો આરોપીને પકડવા એક્ટિવ થઈ હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચે સુરતમાંથી હત્યાના આરોપીને દબોચી લીધો છે. इसमें देखिए कल जो है ये हार्दिक कैलाश भाई प्रजापति है, ये 302 का आरोपी है जो भरनी पुलिस स्टेशन में रजिस्टर किया गया था. तो उसमें इसको और इसके भाई को अरेस्ट किया था और उसकी जो प्रोसीडिंग्स हैं वो भी कोर्ट में चल रही है, जिसके लिए कल जाप्ता में इसको कोर्ट में दिवालीपुरा कोर्ट में लेके जाया गया. वहाँ पे ये किसी तरीके से जो है जो जाप्ता थी उससे ये निकल के फरार होने में कामयाब हुआ. तो जिसके चलते फिर जो है तपास हाथ धरी गई. उसमें एक गुना भी अकोटा पुलिस स्टेशन में इसका रजिस्टर कराया गया है. तो हमने कैमरा सीसीटीवी के लिए हमने टीम्स लगाई. उसके बाद हमारा जो टेक्निकल इंटेलिजेंस है उसके आधार पे हमने देखा कि ये यहाँ से जो है पैदल डुमाट की तरफ गया है. डुमाट से इसने कोई व्हीकल जो है इसने यूज़ किया है या तो बस या कोई, वो अभी तपास हमारी चल रही है. वहाँ से ये सूरत के लिए निकला. सूरत में इसकी जो है सिस्टर रहती है, इसकी बहन वहाँ पे रहती है. तो हमें जो है एक इंटेलिजेंस मिला था कि शायद यहाँ से अपनी बहन के पास जाने वाला है. तो हमने एक टीम जो है सूरत में भेज दी थी. तो वहाँ पे फिर हमने वेट किया. तो ये वहाँ पे जब आया तो हमने इसको पकड़ा. अभी इसमें इसने कौन सा व्हीकल यूज़ किया है, इसके पास पैसे कहाँ से आए या क्या था, वो अभी तपास जो है चल रही है. उसके अलावा एक सीपी सर ने जो है एक इंक्वायरी दी है कि इसमें कि कोई निष्काळजी तो नहीं है, तो वो भी तपास अभी चल रही है. ये 302 का आरोपी था. एक दीपेन पटेल मर्डर केस में इसको जो है
अरेस्ट किया गया था। उसकी जो है अभी प्रोसीडिंग्स जो है कि कोर्ट में चल रही हैं इसके, और इसके भाई को उसमें अटक किया गया था। जिस समय इसको कोर्ट में ले जाया गया किस तरीके से सुरक्षा बल थी उसके साथ, और जिस समय ये भागा उस समय थी इसके साथ सुरक्षा बल? इसको देखिए हुए मैं बोल रहा हूँ कि जैसे जाब्ते में इसको कोर्ट के सामने पेश करने के लिए लेके जाया गया था, वहाँ से ये निकलने में कामयाब हुआ है। किस तरीके से निकलने में कामयाब हुआ? ये वहाँ से पुलिस को चकमा देने में कामयाब हुआ और वहाँ से ये भाग गया। गुजराती थाली खाने बैठा था, ऐसी भी बातें निकल के आ रही हैं? देखिए इसकी अभी जैसे मैंने बताया कि इसमें कि ये जो पूरा भागने का प्रकरण हुआ है उसमें यहाँ पे क्या हुआ कोर्ट में, उसके लिए एसीपी सर ने एक इंक्वायरी दी है कि भाई वो किस तरीके से भागने में मतलब वो कामयाब हुआ है, उसकी तपास भी जारी है। उसके अलावा जैसे मैंने आपको बताया कि यहाँ से सूरत हमने पकड़ा है, तो सूरत ये जो है हमें पता है कि व्हीकल लेके गया है, लेकिन इस पर पैसे कैसे आए, कौन सा व्हीकल हुआ, क्या इसको किसी ने असिस्ट किया है जानबूझ के, तो वो सब एंगल जो है अभी तपास में चालू है। उसको पकड़ के लाए, उसके बाद जो पूछताछ पूरी भी हुई है जी, उसका क्या कहना है? उसका कहना अभी बहुत क्लियर उसने कुछ अभी बताया नहीं है। वो तो मतलब बोल रहा था कि भाई मेरे को अपनी सिस्टर से मिलने जाना है, लेकिन अभी प्रिलिमिनरी बेसिस पे बहुत अभी कुछ ऐसा कहा नहीं जा सकता कि वो क्यों गया या क्या किया। अभी फिलहाल बहुत ही प्रिलिमिनरी स्टेज है, तो जैसा जैसा तपास में आएगा तो आपको बताया जाएगा। હવે લઈએ એક નાનકડો વિરામ। વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ગત વર્ષે નવરાત્રી દરમિયાન ભરેલી દુષ્કર્મની ઘટના બનતા સાંસદ એક્શનમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને લખ્યો પત્ર। નવરાત્રી દરમિયાન અવાવરૂ જગ્યાએ લાઇટો લગાડવાની કરી માંગ। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેની અગમચેતીના ભાગરૂપે લખ્યો પત્ર। શહેરમાં નવરાત્રી દરમિયાન શહેર જિલ્લા ઉપરાંત બહારથી પણ ખેલૈયાઓ આવતા હોવાની કરી વાત। અવાવરૂ જગ્યાએ મહિલા સતામણી નહીં પરંતુ વ્યસનને લગતા ગુનાઓ પણ બની શકે। પ્રાઇવેટ જગ્યાઓ પર પણ લાઇટો લગાડવા કમિશનરની કરી અપીલ। આપણે જોઈ રહ્યા છે કે દર વર્ષે વડોદરાની અંદર નવરાત્રિ માટેનું એક ક્રેઝ વધતો જાય છે અને આ વખતે તો ગુજરાતના બીજા જિલ્લાઓ અને દેશના બીજા રાજ્યોમાંથી પણ નવરાત્રિ માટે ખેલૈયાઓ જ્યારે વડોદરા આવવાના હોય ત્યારે આપણે ગત નવરાત્રિમાં આપણને એક શીખ મળી હતી કે ભાયલી ખાતેની જે દુર્ઘટના થઈ હતી અને એની અંદર અવાવરૂ રસ્તાઓએ ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો અને ત્યારબાદ
વડોદરાની અંદર સર્વે પણ કરવામાં આવ્યો હતો કે એવા કયા કયા બ્લેક સ્પોટ છે કે જ્યાં ગુનાહિત આવા પ્રકારના ગુનાઓ થઈ શકતા હોય છે. માત્ર મહિલા સતામણી નહીં, પરંતુ ઘણા બધા એવા જે વ્યસનને લગતા પણ જે ગુનાઓ છે એ પણ આવા બધા બ્લેક સ્પોટની અંદર થતા હોય છે. જ્યારે નવરાત્રિ આવી રહી છે ત્યારે મેં માત્ર મ્યુનિસિપલ કમિશનરને નહીં, પરંતુ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને બંનેને આ પત્ર લખ્યો છે કે એમની પાસે જે ઇનપુટ આવેલા હોય બ્લેક સ્પોટને લઈને, એવી અવાવરૂ જગ્યાઓને લઈને, તો એના માટેની એક પ્રકાશનની વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવે, અથવા કોઈ પ્રાઇવેટ માલિકીનું હોય અને એમને પણ કહેવા જેવું લાગતું હોય તો એમને પણ કહી અને કોઈ પણ જગ્યાએ એવો અંધકાર ના રહે કે જ્યાં આવા પ્રકારના કોઈ ઘટનાઓ ફરી વડોદરાને જોવી પડે, એ બાબતે મેં એક વિનંતી કરી છે. ભરૂચમાં 78,000ના GEB બિલના વિવાદમાં GEBનું નિવેદન સામે આવ્યું. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં GEBની ટીમ ગ્રાહકના ઘરની મુલાકાત કરી ચેક કરવા સ્માર્ટ મીટર બરાબર હોય કે ઘર પર લગાડેલ સોલરનું ઇન્વર્ટર ખરાબ હોય, ખામીના કારણે વધુ બિલ આવ્યું હોવાનું જાણવા મળ્યું. બિલ સુધારી અધિકારીઓએ 78,000નું બિલ સુધારી 23,000 કરી આપ્યું. સોશિયલ મીડિયામાં જે મારો જે વિડીયો પ્રસારિત થયો હતો કે મારો જે 78,000 સમથિંગ 83,000 લાઇટ બિલ જે આવેલું હતું તે એના માટે મેં કમ્પ્લેન કરેલી, અને સોશિયલ મીડિયા પર મારો જે વિડીયો હતો એના કારણે જીબીના કર્મચારી મારા સ્થળ ચેકિંગ કરીને ગયા. એમાં જોવામાં આવ્યું હતું કે મારું જે સોલર પેનલ છે એનું ઇન્વર્ટર કામ નહોતું કરતું. એના કારણે ઇન્વર્ટરને ખામી હતી, એના કારણે આજે 83,000નું બિલ આવ્યું હતું. અને એમ સ્થળ ચેકિંગમાં જોવામાં આવ્યું જીબીના જે કર્મચારીએ તો 23,185 રૂપિયા જે લાઇટ બિલ આવે છે ને તેનાથી મેં સંતોષ છું, અને સ્માર્ટ મીટરમાં કોઈ ખામી છે નહીં. ઉપલેટાના ધોરાજી દરવાજા પાસે આવેલ સૈયદા નય્યમદને 450મી વર્ષ જૂની દરગાહ ઉપર ઉર્ષની ઉજવણી કરવામાં આવી. રાજકોટ જિલ્લામાં ઉપલેટા ખાતે ધોરાજી દરવાજા પાસે અંદાજે 450 વર્ષોથી પણ જૂની સૈયદા નિયામતમાંની દરગાહ આવેલ છે. આ દરગાહ ખૂબ જ જૂની અને લોકોની આસ્થાનું પ્રતીક છે. દરરોજ આ દરગાહ પર અસંખ્ય લોકો દીદાર કરવામાં આવતા હોય છે, જેની આસ્થા અને વિશ્વાસથી લોકોની અનેક સમસ્યાનો પાર પડે છે, અને લોકોને અપાર આસ્થાનું પ્રતીક તરીકે આ સૈયદા નિયામતમાંની દરગાહનું બહોળું વર્ચસ્વ રહ્યું છે. આ દરગાહ પર વર્ષોથી ઉર્ષનું આયોજન સૈયદ સિદ્દકમિયા પીરજાદા દ્વારા કરવામાં આવી રહ્યું છે. અંદાજે 25 વર્ષોથી આ પરિવાર દ્વારા ઉર્ષનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ધામધૂમથી ઉર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે. જ્યારે પીરજાદા પરિવારના મોભી અને પૂર્વ નગરપાલિકા સુપરવાઇઝર એવા સિદ્દીકમિયા પીરજાદાનું ઇંતકાલ થતાં આ વર્ષોની પરંપરા તેમના પુત્ર સોયાબનિયા પીરજાદા, ઇશ્કાકભાઈ શેખ, મોહસિન બાપુ પીરજાદા અને પીરજાદા પરિવાર દ્વારા ઉર્ષનો સમગ્ર વહીવટ સંભાળી અને આ વર્ષે ખૂબ જ સરસ રીતે 3 દિવસ ઉર્ષની ઉજવણી કરી હતી, જેમાં અલગ અલગ દિવસોમાં ચાદર શરીફ, સગદદ શરીફ, નાદ શરીફ જેવા વિવિધ પ્રોગ્રામો રાખી અંતિમ દિવસે આમ જ ન્યાયજનો
એક ભવ્ય કાર્યક્રમનો રાખવામાં આવ્યો હતો, જેમાં હજારો લોકો નિયાઝના લહારો લેવા માટે દરગાહના દીદાર કર્યા હતા. હું પીરજાદા સૈયદા સિદ્દીકિયા આજરોજ ઉપલેટામાં નિયામતમાં મા સાહેબમાંનો ઉર્સ સાનો શોકત ઉજવવામાં આવેલ. આ ઉર્સ 3 દિવસ ઉજવવામાં આવે છે, જેમાં બપોરના સંદલ શરીફ, રાતના વાઇદ શરીફ, વહેલી સવારે ગુસલ શરીફ અને સાંજના આમ નિયાજનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આ પ્રોગ્રામમાં સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવી હાજરી આપી અને માથું ટેકવવામાં આવે છે. અને આ પ્રોગ્રામ આયોજન કરવામાં ખાદી મનિક બાબુ, બોધુ બાબુ, મુસ્તાક બાબુ, જાવેદ બાબુ અને આયોજન કમિટીમાં ઇશાકભાઈ વારમેન, ઇમરાન મી પીરજાદા, મોહસિન બાબુ, વસીમ બાબુ, શાહરુખ મી પીરજાદા, આ બધા લોકોએ તમામ અને બીજા ઘણા આ ગ્રુપમાં તમામ મેમ્બર હાજરી આપી અને નિયાજમાં તન મન ધનથી ફાળો આપી ઉપલેટાના વેપારી ભાઈઓ મિત્ર અને ઈદ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. આ ઉર્સ આજના નિયાજ બી થયેલ છે, જેમાં હજારો માણસો નિયાજ જમી નિયાજનું ભોજન લઈ અને હાજરી આપેલ. અને આ દરગાહને આશરે 450 વર્ષ થયેલ છે અને એવા ઉપલેટામાં નિયામત મામા સાહેબનો ઉર્સ આજે પૂર્ણ થશે અને રાતના મિલાદ શરીફ છે. અને આ પ્રોગ્રામમાં હાજરી આપી અને જે ટેકો આપેલ છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. આમોદ તાલુકાના મચાસરા ગામે પીર તરીકત હઝરત સૈયદ મોહમ્મદ અલી શાહ સાહબ મિયા દાતારી અશરફીના સનલત શરીફની ભવ્ય ઉજવણી કરાઈ. આમોદ તાલુકાના મચાસરા આસ્થાના હઝરત સૈયદ મોહમ્મદ અલી શાહ સાહબ મિયા દાતારી અશરફીના 37મા સદલ શરીફને તાજેતરમાં ભવ્ય માહોલમાં ઉજવણી કરવામાં આવી. આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેને મચાસરાની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વધુ ગૌરવ અપાયું હતું. ભવ્ય જુલુસ અને સદલ શરીફ પેશ કરાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ સઈદ બાવા ખલીફા-એ સૈયદ અલી અશરફ અશરીફીયુલ જિલ્લાની કિછોછવી મુફકલીબે ઇસ્લામ ઔલાદે હઝરત સૈયદ મુખ્તાર અશરફ અશરીફીયુલ જિલ્લાની સરકારે કલાના નિવાસસ્થાનથી થયો હતો. અહીંથી સલાતો સલામ સાથે એક ભવ્ય અને શાંતિપૂર્વક જુલુસ નીકળ્યો હતો. શ્રદ્ધાળુઓની ઉમટી ભર્યા હતા. જુલુસ ધીમે ધીમે હઝરત સૈયદ મોહમ્મદ અલી શાહ સાહબ મિયા દાતારીની આલમપીર દરગાહ શરીફ તરફ આગળ વધ્યું હતું. જુલુસ દરમિયાન સર્વત્ર ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ વધુ વિધિ સલત શરીફ પેશ કરવાની હતી, જે ધાર્મિક પરંપરા મુજબ સૈયદ મકલુબ બાવાના હસ્તે સંપન્ન થઈ હતી. આ પવિત્ર કાર્યક્રમમાં અનેક જાણીતા સૈયદ બાવા અને ધર્મગુરુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૈયદ બાવા અલીફા અને અશરીફી, સૈયદ મકબૂલ બાવા, સૈયદ અબ્દુલ અજીજ બાવા, સૈયદ લિયાકત અલી બાવા, સૈયદ તજમુલ બાવા, હઝરત સૈયદ નઝીર મોહમ્મદ અલી રઝવી સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી અને કાર્યક્રમની શોભા વધારી હતી. આસ્થા અને કેન્દ્રનું એકતાનું પ્રતીક આ પવિત્ર અવસરે સમગ્ર દરગાહ આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ અકીદતમંદોને બાવાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. સૈયદ મોહમ્મદ અલી બાવાના સદલ શરીફ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનો મચાસર ખાતે સૈયદ મોહમ્મદ અલી બાવાના 37મા સલત શરીફની ભવ્ય ઉજવણી માત્ર એક ધાર્મિક કાર્યક્રમ, પરંતુ આ પવિત્ર પ્રસંગમાં ભાગ લેવા માટે હજારો સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભરૂચમાં ગુંડા એક્ટ હેઠળ ગુજરાત અને ભરૂચ જિલ્લાના નામચીન બુટલેગર નયન કાયસ્થળ ઉર્ફે બોબડાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું. ભરૂચના કુખ્યાત બુટલેગર નયનના જાડેશ્વર વિસ્તારમાં આવેલ મકાનનું ગેરકાયદેસર બાંધકામ તંત્રએ તોડી પાડતા ફફડાટ ફેલાઈ ગયો હતો. ભરૂચ શહેર ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ રવિ પૂજન સોસાયટીમાં રહેતા કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાર્યસ્થ નિવાસ સ્થાન ઉપર આજે બોડા વિભાગ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું. તેના નિવાસ સ્થાને વધારે પડતું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ બાદ તંત્ર દ્વારા આ પગલું લેવામાં આવ્યું હતું.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નયન કાયરબી ભીષણના ગુનામાં કુખ્યાત બુટલેગર છે. તેના વિરુદ્ધ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.